તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસની 2026-27ની જે નવી ભરતી આવવાની છે એના વિશે, સાથે ફાઇનલ આન્સર કી વિશે અને પીએસઆઈના કટ ઓફ વિશે વાત કરવાના છે। તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી તો સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન રાખજો અને આ વિડીયો એ તમારા મિત્રોને શેર કરજો જે આવનારી ભરતીની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે। આપણી ચેનલ ઉપર તમને ટ્રેનિંગથી લઈને સાથે ફોર્મ ભરવાના ગુજરાત પોલીસના વિડીયો તમને મળી જશે। દોડમાં તમને સીન પેન હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, હાઇટમાં વધારો ન હોય તો તમામ કસરત વિશેના વિડીયો તમને મળી જશે। તો ચેનલ પર ચેકઆઉટ કરી લેજો અને સાથે તમારા તૈયારી કરતા મિત્રોને શેર કરજો। તો સૌપ્રથમ વાત કરીએ આપણે કોન્સ્ટેબલના કટ ઓફ વિશે લઈને, તો આપણે ફેક્ટ બેઝ ઉપર પહેલો વિડીયો બનાવ્યો હતો એ વિડીયો પ્રમાણે જ આ છે। તો તમે આઈ બટન ઉપર તમને જે પહેલો વિડીયો તમને મળી જશે કટ ઓફનો આપણે, તો એ વિડીયો ચેકઆઉટ જરૂર કરી લેજો। 14,000 લોકોએ એ વિડીયો ઓલરેડી જોઈ લીધો છે। તો સાથે પાર્ટ એમાં જેમને 50 થતા હોય અને પાર્ટ બીમાં 75 ગણીને ચાલો તો કોઈ સ્ટુડન્ટને 125 થતા હોય। હવે માની લો કે 1,000 લોકોને 125 થતા હોય તો બાકી 11,000 જગ્યા ખાલી રહે ને એમાંથી એક એક ગુણમાં તમે ઘટાડો કરો 124 તો એની વચ્ચે 400 લોકોનો ગેપ હોય કે જેમને એક માર્ક 124, 123 તો એવી રીતે વચ્ચે 400 લોકોનો ગેપ હોય। તો એવી રીતે 11,000 ભાગ્યા તમે 400 કરો તો 27.5 માર્ક્સ નીચું ઉતરે કટ ઓફ, એટલે કે 98 થાય ને હજુ આપણે 10 માર્ક ઉમેરી દઈએ તો 108 અટકે। તો હવે તમે માનીને ચાલો, મેં તે વિડીયોમાં કીધેલું હતું પહેલાં આપણા વિડીયોમાં કે તમારે 90થી ઉપર અથવા તો એસટી કેટેગરીમાં 80 માત્ર પાસિંગ માર્ક હશે બહેનોમાં, અને સાથે 120ની આજુબાજુ જે લોકોને હશે તો એ લોકોને બિન હથિયારી, હથિયારી, SRPF તમામમાં વારો આવી શકે છે। એટલે તમારે 100થી ઉપર હશે તો પણ ચાન્સ છે, 90થી ઉપર હશે તો પણ ચાન્સ છે એસટી કેટેગરીમાં, સાથે ઓબીસી અને જનરલ કેટેગરીમાં તમારે 100 જેમને થતા હોય એને SRPFમાં પણ ચાન્સ ખરો છે। સાથે 100થી ઉપર 110, 120ની આજુબાજુ થતા હોય તો બિન હથિયારી, હથિયારી તમને મળી શકે છે। તો ચિંતા કરવાની જરૂર નથી, તમારા કટ ઓફ ઉપર છે। તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 2 ગણા યાદી જે બોલાવશે એના વિશે આવશે, જેમ કે 12,472 છે તો 2 ગણા યાદી 24,000 પ્લસ બોલાવવામાં આવશે। તો એ લોકોને જ્યારે કટ ઓફ બહાર પડશે ત્યારે ફાઇનલ મેરિટમાં તમને કેડર સિલેક્ટ થશે। કેડર સિલેક્ટનું ફોર્મ આવે છે, ભરવાનું હોય છે, એના વિશે આપણે વિડીયો બનાવેલ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, એકવાર જરૂર જોઈ લેજો। તો એવી રીતે તમે જોવા જાઓ તો એવી રીતે કેડર સિલેક્શનના પ્રોસેસ આવે છે। તેવી રીતે તમારા કટ ઓફ ઉપર તમને કેડર સિલેક્ટ થાય છે ને એ જિલ્લામાં તમને તમારા કટ ઓફ ઉપર જિલ્લો તમને મળતો હોય છે। જે જિલ્લામાં પ્રથમ હોય તમારે મનપસંદ તમારો પસંદી જિલ્લો, તમે જેવી રીતે જુનાગઢ હોય તો જુનાગઢમાં સૌથી વધારે રેન્ક કરેલ જે માર્ક હોય એને જિલ્લો જુનાગઢ મળતો હોય છે। તેવી રીતે કોઈ અમરેલી જિલ્લો છે તો અમરેલી જિલ્લામાં જે સૌથી વધારે માર્ક હોય કટ ઓફમાં તો એને અમરેલી જિલ્લામાં પોસ્ટિંગ મળતું હોય છે। હવે આપણે વાત કરીએ ફાઇનલ આન્સર કી એ આવવામાં એટલી વાર કેમ, તો ભરતી બોર્ડ જે 10 પ્રશ્નોની અરજી વધુ પડતી ગઈ હશે તો એના કારણે રદ કરવા પ્રશ્નો અથવા તો કેટલા વધારે માર્ક ગ્રેસિંગ આપવા એના વિશે વિચારમાં હશે। સાથે તો વાત કરીએ આપણે તો એવી રીતે ચર્ચા ચાલી રહી છે કે ફાઇનલ આન્સર કી અને 2 ગણા લિસ્ટ બંને એકસાથે આવી શકે છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની 2 ગણા યાદી પણ અને ફાઇનલ આન્સર કી બંને એકસાથે આવી શકે છે। તો તૈયારીમાં રહેવું, સાથે જે તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે એ ઓલરેડી તમારે તૈયાર રાખવાના, તમને લાગે કે ચાન્સ છે તમારે તો ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના, CCCનું સર્ટિફિકેટ તૈયાર રાખવાનું, એકવાર બતાવી દેવાનું એટલે તમારે 5 વર્ષ સુધીમાં નવું નીકળી શકે। બાકી આટલી વાર તો નથી લાગતી ભરતી બોર્ડને કોઈ પણ ફાઇનલ આન્સર કી લાવવામાં। તો 15 તારીખ આજુબાજુ બધું ક્લિયર થઈ જશે, 15/7/2025। તો આ મહિનાની જુલાઈમાં 15 તારીખ યાદ રાખવાની, ત્યાં સુધીમાં ફાઇનલ આન્સર કી આવી શકવાની શક્યતા છે। તો હવે આપણે વાત કરીએ પીએસઆઈના લેખિત પેપરના કટ ઓફ વિશે। તો સૌથી પહેલાં આપણે અપડેટ વિશે વાત કરીએ તો 40થી 50, 55 માર્ક હશે જેમને પાર્ટ બીમાં જે લેખિત એક્ઝામ હતી મેન્સમાં, તો એવી રીતે પેપર 1માં 140 જેમને થતા હોય તો 160થી 70 પણ થતા હોય તો મેરિટની શક્યતા જો અપ જાય તો 220 જેવું અને ડાઉન હોય તો 205થી 210 જેવું રહી શકે છે। તો મેરિટમાં વાત કરીએ તો 220ની આજુબાજુ મેરિટ રહી શકે છે પીએસઆઈનું, સાથે 205, 210 જેવું અંદાજે ચાલી નાખવાનું, 5થી 10 માર્કનો વધારો થઈ શકે છે। તો એવી રીતે 200થી જેમને અપ હશે પીએસઆઈમાં એમને ખાસ કરીને એમની જગ્યા નક્કી છે એવી રીતે ચાલવાનું છે, કારણ કે પીએસઆઈનું પેપર 1 ઇઝી હતું તો પેપર 2 મેન્સ એવી રીતે થોડુંક અઘરું હતું। તો જેમને લેખિતમાં સારી રીતે 40થી 50 માર્ક કવર કરી લીધા તો એમને શક્યતા છે પીએસઆઈમાં પેપર 1માં સારા માર્ક હશે તો પેપર 2માં 40થી 50 લેખિતમાં આવી ગયા વધારે તો એમને 220, 230 હશે તો ચાન્સ છે પીએસઆઈ મેરિટમાં આવવાના।
તો આના પાર્ટ 2માં આપણે વાત કરવાના છે જેટલું કટ ઓફ મોડું આવે એટલું ઉમેદવારને ફાયદો છે, તો કટ ઓફ નીચું રહેવાના કયા કયા કારણો છે, સાથે નવી પોલીસ ભરતી ક્યારે આવવાની છે, ગ્રાઉન્ડ ક્યારે આવી શકે છે, તો એના વિશે નેક્સ્ટ વિડીયો બનાવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.